એટલે જે તથને દિવસે જે એક્સપાયર થઈ ગયા હોય એ તથે આપણે ખરાદ નાખવાનું હોય એમ કહેવાય ને. નવા ઘરે શિવાની ને પપ્પાની બધા એમ કહેવાય કે સુલું ને એવું બધું કામ કરતા હતા, પણ હવે અંધારું થઈ ગયું ને મોરલો બોલવા મળ્યો હવે કેટલું કામ કર્યું તો એને જ ખબર હશે ક્યાં પહોંચ્યું કામ. કહેવાય કે ઘણું ખરું કામકાજ થઈ ગયું છે ને આપણે જે બંતર ને એ બધું ફાડવાનું હોય. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાશીમાંથી આવતા રહેશી અને આજે શિવાની બેની પણ આપણે વહેલા ઉઠી ગયા છે એટલે એ એમ કહેવાય તો 5:30 વાગ્યાના જાગી જશે એટલે હારો આ બસ ઘડીક બાની રાખે ઘડીક અંકિતાબેન રાખે તો અંકિતાબેન એની શાળે જવાનું એટલે એની પછી તૈયાર તો થવાનું જ હોય. અને આજે આપણે એમ કહેવાય કે અમારા ઘરે સરસ મજાની આજે તૈયારી ચાલુ થવાની છે એટલે આજે તો બધું આપણે તૈયાર કરવાનું છે. જે કાંઈ પ્રસંગ છે એ તો આપણે કાલે છે, પણ આજે તો બધી તૈયારી કરવાની છે એટલે વહેલા તો હંધાઈ ઉઠી ગયા છીએ. પણ શિવાનીના પપ્પા હજી મોડા એ કાંઈ ઉઠ્યા નથી કેમ કે હવે એને જગાડવા પડશે કેમ કે એને છે ને સાંજે થોડુંક ફોનનું કામ હોય, કોઈ એડિટિંગ ને એવું બધું કરતા હોય એટલે એ મોડા સુધીને જાગતા હોય એટલે એ એક અમારા ઘરે મોડા જાગે, બાકી બધા ટાણાસર ઉઠી જ જતા હોય. અને આજે બસ આપણે બધી તૈયારી કરવાની છે એટલે શું તૈયારી થવાની છે એ બધું તમારે જોવું હોય તો વ્લોગમાં બના રહેજો. શિવાની બેન હવે એના પપ્પાને જગાડશે. એ શિવાની આમ તો હંધાને જગાડ દે, મને હોતા ને શિવાની જ જગાડે નહીં શિવાની. અને તમે બે શિવાની રમાડવા આવતા રહ્યા એ શિરાવીને આવ્યા ગેમ જાગીને આવી ગયા છો એવું રીસાબેન? શિરાવીને આવ્યા જાગીને આવ્યા શિરાવીને આવ્યા. અને સુમિતભાઈ આપણે હું મારે સમજવું એ સિવાય નહીં જગાડો તાર પપ્પાને, તાર પપ્પા જે ખૂતા સંધાઈ જાગી ગયા છે હવે ન્યા જ હશે. ન્યા છે કોઈ તો શિવાનીને વંશભાઈ રમાડશે અને આપણે સિરાવાનું હતું એટલે આપણે સિરાવી લીધું છે. અને હવે આપણે રોવરાવતા નહીં હોય કેમ રોવા મળી હે મને ભાડે ને. અને આપણે હવે ઘઉં કાઢવાની તૈયારી કરવાની છે એટલે કોઠીનો ખાનું હોય ને એમાં ઘઉં હોય એટલે એમાંથી આપણે એક થેલી એક મણક જેવા ઘઉં કાઢવાના છે એટલે આમાંથી કાઢવાનું થશે નહીં બા. ઘણા પાસે કેટલાક આટલેક જેટલાક હશે ને એટલે પાછું અંદર ઉતરીને પછી કાઢવા પડશે. બા બટવા ખોલવા મળ્યા શું છે બાંસ ને ભૂલાઈ જાય કેટલા 2-3 બટવા રાખે ને થોડા ઘણા છૂટા હોય ને ખબર જ ન રહે કેમાં છે એમાં છૂટા નીકળે જો. અને પછી ક્યારેક ગામ જવાનું ને એવું થાય ને ત્યારે જડે નહીં. હા તે ત્યાં મૂકી દેતા હોય તો શિવાની પપ્પાના કોમ્પ્યુટરમાં ખોલવું હોય ને ત્યારે પાછો હાંધી વસ્તુ લઈ લેવાય ને એટલે પાછા ક્યાંક મુકાઈ જાય. કેમ થાય શિવાની બેન ને કેમ નથી રહેવું? હાલો કોઠી ઉતારી દેવી ઘઉં કાઠી વાળો હાલો ઉતર. તમારું કામ નથી વંશભાઈ, એને શિવાનીના મમ્મીને ઉતરવાનું છે. ઘઉં કાઢવાનું છે હવે આવવું છે એટલે એક બે રાખવા પડે પછી જડતા નથી ખબર છે ને ટાણે ક્યારેક ઉતાવળે ક્યાંક જવાનું થઈ જાય ને ત્યારે જડે નહીં બટવા. શિવાની કયો બટવો દીધો ખાલી જ ભરેલો કાલી રમવા દીધો. રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ છત ઉપર. અને છત ઉપર કેમ આવતા રહીશું કેમ કે અહીંયા ઉપર નાખ્યા છે ઘઉં નાખ્યા છે એ બધું એમ કહેવાય કે હવે રિપેરિંગ કરવાનું કામકાજ ચાલે છે એટલે કે એમાંથી ઉપણવાનું ને કાંકરા ધોવાનું ને એવું બધું કામકાજ ચાલે છે. છત ઉપર તો આમ બધું વળાઈ જાય એટલે એમ કહેવાય કાંઈ ધૂળ બૂળ કે રસ બસ કાંઈ રહે નહીં. પણ તમને બધાને આ એમ કહેવાય કે તૈયારી જોઈને તો મનમાં ઘણા વિચારો આવતા હશે કે શું છે, પણ અત્યારે તો એમ કહેવાય કે હરાદ હાલે છે અને ફળ હરાદ હોય એમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, એના 3 વર્ષ થઈ ગયા છે કમ્પ્લીટ. એટલે આ વર્ષે તો આપણે હરાદ નાખવાનું થાય એટલે કાલે હરાદ નાખવાનું થાય એટલે આજે તો એમ કહેવાય કે બધી જે તૈયારી કરવાની હોય કે રસોઈ બનાવવાની ને એ બધી તૈયારી આજે હાલે છે. ને અહીંયા તગારું લઈને પવન તો કાંઈ આવતો નથી. હા 3 વર્ષે હરાદ નાખવાનું એટલે આ પેલું હરાદ થાય ને. હા પેલું 3 વર્ષ થઈ જાય પછી હરાદ નાખવાનું ચાલુ થઈ જાય એટલે આપણે આ વર્ષે 3 વર્ષ થઈ ગયા એટલે મોટું હરાદ નાખવાનું. પછી તો આપણે ઘરે એમને હરાદ આમું વર્ષ આવે ત્યારે નાખવાનું હોય. ઘણી વાર કોમેન્ટો આવે છે કે તારા સસરા કેમ દેખાતા નથી, તો હવે ક્યાંથી દેખાય? હા એ તો ઘણી વાર આપણે જણાવી દીધું છે પણ નવા જે વ્યુઅર્સ આવતા હોય એમને તો ખ્યાલ ન હોય ને. નવા વ્યુઅર્સ હોય એમને ખ્યાલ ન હોય નકર આપણે ઘણી વાર બ્લોગમાં જણાવ્યું છે કે મારા સસરા કે અમારા પપ્પા એમ કહેવાય કે એક્સપાયર થઈ ગયા છે એટલે પછી ક્યાંથી વ્લોગમાં આવે. આપણે ઘણી વાર ફોટો પણ બતાવ્યો છે
પણ અંધારે તો ખબર ન હોય. પણ અત્યારે તો એમ કે હોળ હરાદ હાલે છે એટલે કે આપણે સોતું હરાદ નાખવાનું થાય છે ને, સોચનું આપણે હરાજ નાખવાનું થાય એટલે કે આપણે કાલ જ હરાદ નાખવાનું છે. એટલે આજે તો એમ કે બધી તૈયારી એની હાલત, પછી કાલ તો પછી મહેમાનને ને એને બધાને બોલાવવાના થાય ને. હા, કાલ તો પછી આવું કાંઈ હાલે નહીં. બધું આજે જ આપણે બધી કાલ ઘણા ખરા મહેમાન આવે એટલે હંધી વ્યવસ્થા આપણે આજે જ કરવાની હોય. અને સ્વચ્છનું હરાજ નાખવાનું થાય એટલે જે તથને દિવસે જે એક્સપાયર થઈ ગયા હોય એ તથે આપણે હરાજ નાખવાનું હોય એમ કહેવાય ને. હા, તો આપણે અત્યારે લસણ ફોલવા બેસી ગયા છીએ. 1 કિલો આપણે લસણ ફોલવાનું છે ને આટલું જો ફોલાણું છે. અને આ બધી કળવી જે આપણે ફોલવાની થાય. પણ શિવાની મદદ કરાવી તમને? તમે બે કાંઈ કામ ન કરાવો. અમુક ને શિવાની લહણની કળિયું ખાય છે, ખાસી અને ઢોળ છે હોતર. એક બાજુ ફોલેલી મારે મૂક દેવી પડશે. 1 કિલો આપણે લહણ ફોલવાનું થાય છે એટલે લિસ્ટમાં હંધું લખ્યું છે ને તો 1 કિલો લહણ ફોલવાનું છે. એટલે કીધું ફોલી નાખ્યું. આમાં ઝીણી ઝીણી કળિયું ફોલવાની થાય ને એટલે વારે બહુ લાગે. કિલો ક્યારે થઈ રહે, હજી તો આટલી જ ફોલવાની છે. તો હજી ઘણી આપણે કળિયું ફોલવાની થાય તો ફોલવાનું ચાલુ કરી દેવી. તો અત્યારે તો આપણે એમ કહેવાય કે ઘરે બધી તૈયારી હાલે છે. પણ અત્યારે અમારે યુટ્યુબ ફેમિલી અમને મળવા આવ્યા છે. આમ તો યુટ્યુબ ફેમિલી ન કહેવાય, મારા ફઈજી કહેવાય. એટલે ગામના છે, ગામની દીકરી એટલે ફઈ થાય છે શિવાનીના પપ્પાને, એટલે આપણે મારે ફઈજી કહેવાય. એટલે બધા જો અમે બેઠા છે કરિયાણા, એટલે આમ તો અમારું ગામ જ કહેવાય ટુકડું કહેતા. રામ રામ ને સીતારામ. ભત્રીજો છે અમિતભાઈ અને અમારા ભત્રીજાઓ છે. અને હું અત્યારે શિવાની માટે નાસ્તો લઈને આવી છું અને એને મળવા અમિતભાઈને અને રિંકલને મળવા આવી છું. અને મારે યુટ્યુબ ચેનલ મારી ચાલુ છે રસોઈ શો. તો હું રિંકલબેનને રિક્વેસ્ટ કરું છું કે તમે એકવાર જરૂર દરેડ આવો મારા ઘરે. ટાઈમ મળશે ત્યારે આવશું. ને બધા છોકરા માટે છે ને ચોકલેટનો ડબ્બો લઈને આવ્યો. તેમાં હંધાઈ છોકરા જો કાગળિયા કે નહીં ખા તો સરસ મજાની હંધાઈ હાટું ચોકલેટ લાવ્યા હતા. ને હંધાઈને ખાવાનું જે ચાલુ જ છે. કેટલી ચોકલેટ ખાધી હંધાઈ? હા, બધા બસ જો અમે ચોકલેટ ખાધી. બધા હાટું મીઠે લાવ્યા હતા એટલે ચોકલેટ ને એવું ખાધું. ને બસ અત્યારે હવે બેઠા છીએ. અને ચા પાણી પણ આપણે પીવાઈ ગયા. હા, અને શિવાની પપ્પાની બધા નવા ઘરે છે. હમણાં હતા અમિતભાઈ નહીં, પણ અત્યારે એ લોકોને મહેમાન આવ્યા છે. કાલ શ્રાદ્ધ છે ને પપ્પાનું, એટલે લોકો મહેમાન આવ્યા છે એટલે બધી તૈયારી કરે. હા, બધી તૈયારી કરે છે. મહેમાન એ લોકોને મહેમાન જાજા આવ્યા છે ને એમાં હું ભળી ગઈ. સારું ને આપણે વાંધો નહીં. એમાં મહેમાન એટલે અમુક ને રોકાઈ જવા દે. કાલે મહેમાન વધારે આવવાના. તો આપણે અત્યારે મહેમાન તો જતા રહેશે. કાલ માટે આપણે ઘણું ખરું બકાલું પણ આવી ગયું છે. અને શિવાની પપ્પાની બધા કાંક વાસણ ને એવું બધું લેવા જવાનું તો એટલે બધા નવા ઘરે જતા રહેશે. એટલે ત્યાં કાંક તૈયારી હાલે છે. અને બકાલું આપણે જો અહીંયા હંધું તૈયાર છે. આમાં તો જે રીંગણા હમણાં જ લાવ્યા છે ઉતારીને, તાજા રીંગણા લઈ આવ્યા છે. અને આ ડુંગળી છે, બટેકા છે, ટમેટા છે, ગુવાર છે. અને અંકિતા બેને જો હંધાઈ કેટલાય કપડા ભેગા કર્યા હતા ને દોરીએ, પણ કાલે મહેમાન આવવાના છે એટલે હંધાઈ હકેલવા પડશે. હકેલો મહેમાન આવે એટલે કઈ દોરી હંધી કોઈ કપડા ટીંગાતા હોય એવું કઈ સારું ન લાગે. અંકિતા બેને જો સ્પેશિયલ દોરી રાખી હતી એના કપડા માટે હવે હંધાઈ લઈ ગયા છે ને હકેલ છે. અને જો આપણે સરસ મજાના ટમેટા આવી ગયા છે. અને આમાં શું છે મરચાં, કોથમરી અને ઝીણી મરચી હંધાઈ. આ સરસ મજાના મરચાં છે, કોથમરી ને એવું બધું છે. એના કોબી, આદુ અને લીંબુ. આટલું બકાલું આપણે બધું આવી ગયું છે. એટલે મોટા ભાઈ સવારમાં જ લઈ આવ્યા હતા. ને ડુંગળી બટાકા છે ને એ બધું તો સારી વસ્તુ રહે એટલે એ કાલે લઈ આવ્યા હતા. ને આ બધું બકાલું સવારમાં જ વહેલા લઈ આવ્યા છે. એટલે આ બધું બકાલું આપણે તૈયાર થઈ ગયું છે. પણ હવે ઓલા ઘરે કાંઈક રસોઈ બનાવવાનું એટલે ચૂલ એવું બધું ગાળવાનું થાય, કોઈ વાસણ લાવવાના થાય. તો શિવાની પપ્પાની બધા એવી તૈયારી કરે છે. તો નવા ઘરે શિવાની પપ્પાની બધા એમ કહેવાય કે ચૂલું ને એવું બધું કામ કરતા હતા. પણ હવે અંધારું થઈ ગયું ને મોરલો બોલવા મળ્યો. હવે કેટલું કામ કર્યું તો એને જ ખબર હશે ક્યાં પહોંચ્યું કામ. કહેવાય કે ઘણું ખરું કામકાજ થઈ ગયું છે. ને આપણે જે બંતર ને એ બધું ફાડવાનું હોય એ તો આપણે એક અગાઉ ફાડીને રાખી દીધા, વસરીમાં મૂકી દીધા છે. એની ઉપાધિ નહીં કહેતો, ઉપાધિ નહીં કીધું. તો મેં સાટા ને એવું આવે ને તોય કાંઈ ટેન્શન રહે નહીં. એટલે આપણે વસરીમાં ખડકી દીધા છે. અને એમ કહેવાય દાળ બાફવાની એવું બધુંમાં મીઠું પાણી ને એવું જોઈએ એ પણ આપણે ટીપણું ભરીને મૂકી દીધું છે. ઢાંકીને પેક કરવાડું છે. તારે સવારમાં જરૂર પડે વહેલા મહેમાન આવે ને એની માટે જે રસોઈ બનાવવાની હોય એના માટે આપણે ચૂલું પણ કમ્પ્લીટ થઈ ગયું. તો ચૂલી ને એવું કાંઈ સારું ગયું છે તો અહીંયા જ રાખી. કેવી હોય સુલું જોઈ મોટી રસોઈ હોય ત્યારે આવી સુલું કાંઈક બનાવવાની હોય. જાજી રસોઈ બનાવવાની થાય ત્યારે ને મૂકવાના બકડિયા મૂકવાના હોય. એટલે એના માટે સુલું એમ કહેવાય બીટું મૂકીને ગારાથી સાંડીને કમ્પ્લીટ કરી નાખી. બેહામાં હામી આને તો ઓછી ઈટું મૂકીશ, ઓલાને જાજી મૂકીશ. આ બાજુ બકડીયું મૂકવાનું, આ બાજુ મોટું તપેલું મૂકવાનું હોય. અને આપણે પછી બધું રંધાઈ જાય પછી ખાવા તો દેવાનું હોય. પણ શેમાં ખાવા દેવાનું હોય? વાસણમાં. એ પણ વાસણ ને એવું બધું આપણે ભરીને આતર્યા છે. એ પણ જો ટ્રેક્ટરમાં ભર્યું છે. જે ઉતાર્યું નથી તો ક્યાં ઉતારવાનું થાય ને એનું કાંઈ ટ્રેક્ટર અને એમ થાય કાંઈ મોટા વાહન હાલે નહીં. એટલે ટ્રેક્ટરે જો આ બધું છે એમ ક્યાંક મોટા વાસણ એવું બધું લઈ કેવા વાસણ લાવ્યા છે એમાં જે જરૂર પડે થાળીયું, ડીશું અને બીજું શું લાવ્યા છો બધું રાંધવાના મોટા તપેલા ને એવું.
હા આમાં થાળીઓ છે, ઝારા છે, ધોતી છે, હમ શું કે ઓલા ટેબલ કહેવાય, ભાતીઓ, ડોલું, સાલ્યા ને થાળી એવું બધું આવી ગયું છે. અને હવે પછી શું કહેવાય, લારીમાં થેર નીચે નથી ઉતારવાનું, લારીમાં કીધું આમાં ને આમાં રહેવા દીધું. જરૂર પડે તો એમ લેતું જાવ ને એમ. હા, જેમ જરૂર પડે ને એમ ઉતારે જવાનું. ઓલી ઈ પાછું અહીંથી ઉતારે ને પાછું વ્યવસ્થિત જગ્યાએ તો મૂકવું ને. હા એટલે આમાં ને આમાં રહેવા દીધું. આજ તો એમ કે આખો દી કામમાં ને કામમાં કેમ દિવસ ઉઈ ગયો ને કઈ ખબર જ નથી રહી. અને બકાલા ની બધી સામગ્રી આવી જશે. ને હવે કઈ માણસોને પછી બોલાવાના હોય એટલે કહેવાના, નોતરા કહેવાના ને ઈ બધું કામ પાછું કમ્પ્લીટ થઈ ગયું. નોતરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે કાલથી ને એટલે સવારથી ને જેમ કહેવાય કે વહેલા બધી રસોઈ બનાવવાનું ચાલુ કરશે. એટલે બધું આમ પાસે બધું ટુકડું મૂકી દીધું છે ને બનાવવાની વસ્તુ પણ બધી તૈયાર ને આવી જ ગઈ છે. અને કહેવાય ગયું સંથાય નહીં બધાને અને એક મહેમાન તો હાલ આવે સોદાનું. બેન નહીં હાલ્યા આવશે, એ પણ થોડાક મોડા આવશે. હા હજી તો અંધારું થઈ જાય, હજી ઘરે તો આવ્યા નથી પણ મોડા કદાચ વાળુના ટાઈમે તો પોગી જ જશે. એટલે હાલતા થઈ જશે. એવો ફોન આવ્યો હતો કે વાળુનું બનાવી રાખજો. એટલે આપણે વાળું પાણીનું એવું બધું હવે તૈયાર થવા મળ્યું છે. હા તો પછી વાળું પાણી તૈયાર કરીને પછી કાંઈક એવું થોડું ઘણું કામકાજ હોય તો વાળું પાણી કરીને પછી કરવાની થાય. તો આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. એટલે રોટલા જો બધા અત્યારે ઘઉંના જ બનાવ્યા છે. એટલે વંશના મમ્મી બનાવે છે અને આપણે બનાવવાનું છે બટેકાનું શાક. એટલે બટેકા સુધારવા બેસી ગયા છીએ. બટેકાને રીંગણું નાખશું અને થોડું ઘણું એમ કહેવાય કે દૂધીનું એવું બધું શાક બનાવેલું પડ્યું તો એટલે થોડુંક બટેકાનું એવું શાક બનાવી નાખીને તો થઈ જાય. આપણે ઉડીસાબેન આંટો મારીને જતા રહ્યા. તો બાકી બધી કાલની આપણે ફૂલ તૈયારી થઈ ગઈ છે. એટલે કાલે એમ કહેવાય કે મારે હારાનું હરાજ નાખવાનું થાય છે. એટલે કાલે બધા મહેમાન આવશે, મારા મમ્મી ની આવશે ને બધા છોકરીઓને બધાને આપણે તેડાવ્યા છે. બધા મહેમાન આવશે ને કાલે હરાજ નાખશું. તો કાલનો વ્લોગ પણ તમે જોવાનું ભૂલતા નહીં. તો બસ હવે આપણે આજનો દિવસ કાંક આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.